44 ડિગ્રી તાપમાન, રસ્તાઓ સુમસામ, લોકો બેહાલ અને અનેક દેશોમાં હીટવેવનું હાઈ એલર્ટ. પરંતુ સૌથી મોટો સવાલ, ભારતમાં તો દર વર્ષે 45 થી 48 ડિગ્રી ગરમી પડે છે, છતાં યુરોપમાં માત્ર 43 ડિગ્રીમાં જ લોકો કેમ પરેશાન થઈ જાય છે? 43 ડિગ્રી સેલ્સિયસથી યુરોપમાં હાહાકાર, પણ ભારતમાં સામાન્ય કેમ? હાલમાં ફ્રાન્સ, સ્પેન, ઇટલી અને પોર્ટુગલ સહિતના અનેક યુરોપિયન દેશોમાં 40 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આ ભયંકર હીટવેવના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક લોકોના મોત પણ થયા છે. યુરોપમાં હીટવેવનો કહેર. ફ્રાન્સ, સ્પેન, ઇટલી, પોર્ટુગલ, તાપમાન 40 ડિગ્રીથી 44 ડિગ્રી સેલ્સિયસ. હવામાન અને ઉર્જા નીતિના નિષ્ણાતના જણાવ્યા મુજબ માત્ર થર્મોમીટર પર દેખાતું તાપમાન જ ગરમી નક્કી કરતું નથી. તેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે. ગરમી માત્ર તાપમાનથી નક્કી નથી થતી. સૌથી પહેલું કારણ છે યુરોપનું ભૌગોલિક સ્થાન. યુરોપ ભારત કરતાં વધુ ઉત્તર તરફ આવેલો છે, એટલે ઉનાળામાં ત્યાં દિવસો લાંબા હોય છે અને સૂર્યના કિરણો કલાકો સુધી જમીન પર પડતા રહે છે. લાંબા દિવસ બરાબર વધુ ગરમી, વધુ સમયે સૂર્યપ્રકાશ, જમીનમાં વધુ ગરમી સંગ્રહાય. ભારતમાં સૂર્ય મોટાભાગે માથા ઉપર હોય છે, જ્યારે યુરોપમાં સૂર્યના કિરણો અલગ ખૂણેથી લાંબા સમય સુધી પડે છે, જેના કારણે રસ્તા, કોન્ક્રીટ અને ઇમારતો વધુ ગરમી શોષી લે છે. સૂર્યના કિરણોમાં તફાવત. યુરોપ લાંબો સમય ગરમી, ભારત કિરણોનો અલગ ખૂણો. બીજું કારણ છે હવાની ગુણવત્તા. યુરોપની હવા વધુ સ્વચ્છ હોવાથી સૂર્યના કિરણો સીધા જમીન સુધી પહોંચે છે, જ્યારે ભારતમાં ધૂળ અને અન્ય સૂક્ષ્મ કણો કેટલાક કિરણોને વિખેરી દે છે. જો કે તેનો અર્થ એવો બિલકુલ નથી કે પ્રદૂષણ ફાયદાકારક છે. પ્રદૂષણ ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બને છે. સ્વચ્છ હવા બરાબર વધુ સીધી ગરમી. પ્રદૂષણ નુકસાનકારક છે. ત્રીજું કારણ છે પવન. હીટવેવ દરમિયાન યુરોપના ઘણા વિસ્તારોમાં પવન લગભગ બંધ થઈ જાય છે. પરિણામે શરીરમાંથી નીકળતો પરસેવો ઝડપથી સુકાતો નથી અને શરીરને કુદરતી ઠંડક મળતી નથી. પવન નહીં, બરાબર વધુ ગૂંગળામણ. પરસેવો સુકાય નહીં, શરીર ઠંડુ ન પડે. ચોથું કારણ છે યુરોપના ઘરો. મોટાભાગના ઘરો શિયાળાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. જાડી દિવાલો અને ઇન્સ્યુલેશન શિયાળામાં ફાયદાકારક છે, પરંતુ ઉનાળામાં એ જ ઘરો ગરમી અંદર જ અટકાવી રાખે છે. શિયાળા માટે બનેલા ઘરો, જાડી દિવાલો, ઇન્સ્યુલેશન, ઉનાળામાં ગરમી અંદર જ રહે. આ ઉપરાંત યુરોપના ઘણા ઘરોમાં હજુ પણ એર કન્ડિશનર નથી, કારણ કે અગાઉ ત્યાં આટલી ગરમી પડતી નહોતી. ઘણા શહેરોમાં ઐતિહાસિક ઇમારતોને કારણે એસી લગાવવા માટે પણ ખાસ નિયમો છે. યુરોપમાં એસી હજુ પણ દરેક ઘરમાં નથી. જૂના મકાનો, કડક નિયમો. જો કે તેનો અર્થ એવો નથી કે ભારતમાં ગરમી કોઈ સમસ્યા નથી. અહીં પણ દર વર્ષે હીટવેવના કારણે લાખો લોકો પ્રભાવિત થાય છે. ખાસ કરીને ખુલ્લામાં કામ કરતા લોકો અને જેમની પાસે એસી કે કુલરની સુવિધા નથી, તેમના માટે ગરમી આજે પણ મોટો પડકાર છે. ભારતમાં પણ ગરમી ગંભીર સમસ્યા. હીટવેવ, ખુલ્લામાં કામ કરતા લોકો, એસી વગરના લાખો ઘરો. એટલે યાદ રાખો, ગરમીનો અનુભવ માત્ર થર્મોમીટર પર દેખાતા આંકડાથી નક્કી નથી થતો. સૂર્યના કિરણો, હવાની ગુણવત્તા, પવન, ઘરોની ડિઝાઇન અને એર કન્ડિશનિંગ જેવી સુવિધાઓ પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે.